વાત કરવાનું ટાળો. હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરશો. પોઈન્ટ ઉપર ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી તથા ટીઆરપી કર્મચારીને સાથ સહકાર આપશો. ટ્રાફિક ક્ષેત્ર સુરક્ષિત. આભાર. મારા દોસ્તીઓને જણાવવાના આ તો અહીંયા સુરતમાં જમણ માટે ફેમસ છે. અલે આ તો અહીંયા સુરતમાં સમોસા ખાય છે. પણ તું સુરત કેમ આવી? આને કામ હોય લે મને મળવા. હું તો રોજ આવું જ છું નવસારી. હા ઓહો જો મને લેવા આવી જો આજે. ને આપણે જો સુરત અહીંયા રેલવે સ્ટેશન પાસે છીએ. જો સમોસા ખાય છે. સમોસા કેવા છે? ઠીક. જો સુરત સિટીમાં છે ને તો ટ્રાફિક જ એટલો છે. તો અહીંયા પુરોહિતની છે ને થાળી વખણાય છે. થાળી ખાવી હોય તો મને કે. સુરત તને જે ખાવું હોય ખવડાવી દઉં. નવસારી નહીં ખવડાવું તો સારું. લે ખર્ચો બચો. સુરતમાં આવી ગયા છીએ. ફરવા તો લાવ્યો ને. આ બધું જોઈ લેવાનું. સ્ટેશન જ ફરવાનું છે. આ જો બધી દુકાનો તારે જોવાની છે. કઈ નથી જોવાનું. ફરવા માટે તારે દિવસે આવવું પડે. રાત્રે કાંઈ ન જોવા મળે. બરાબર ને? એટલે મેં કીધું આ ટ્રેન કેમ ધીમે ધીમે હાલે છે. હવે ખબર પડી. તો ચાલો મિત્રો, હમણાં તમને ખબર પડશે કે આ બધા સુરત કેમ આવ્યા છે. અને હવે આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે અને જઈએ છીએ સ્ટેશનમાં પાછા. કારણ કે આ બધા લબાચાને તો ઘરે પહોંચાડવા પડશે ને. તો પછી તો કન્ટિન્યુ રાખજો મિત્રો. ને જેને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે આગળ વધીએ. તો જો હવે અમે હાલતા હાલતા જાય છે. બરાબર ને? ક્યાં જાય તમને ખબર પડશે. ને શું કરવા જઈએ પણ અમે બોમ્બે જવાના. બોમ્બે જવું ટ્રેન તો એવું છે. તો અમે જઈએ છીએ મથુરા. અમે અત્યારે ટ્રેન છે ઓગસ્ટ ક્રાંતિ એમાં જઈએ છીએ. સ્કીપ કરતા નહીં. હમણાં તમને ખબર પડશે ટ્રેન આવશે એટલે. પેલા આપણે B2 આપણું છે ડબ્બો ત્યાં પહોંચી જાય. તો અહીંયા B6 છે. જો B5 આવ્યો. આપણો B2 છે. જાય છે એમ નહીં. ટ્રેન આવી જાય. સામાન વગર જાય છે. બોલો. જો 12-9-53 ગાડી નંબર એ જ છે. જો તો જો હમણાં ટ્રેન આવી જશે. 8:10 છે ટ્રેન. B3 એ પહોંચ્યા છે. તો ફાઇનલી તારે જવું જ છે અમને? એકલું જવું? એકલા જ આવ્યા મંડળા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. હવે આને કોક સમજાવો. આ મથુરા એકલી જાય છે. મથુરા ભજન કરવા એકલું જ જવાનું હોય. કોઈ લઈ ન જવાનું. એટલે તારે ત્યાં જ રહેવું છે હવે? હા. તમે પછી પાછળ આવવાના છો ને? નહીં, હું મારું કઈ નક્કી નહીં. કાંઈ નહીં. નો આવતા. આવું તો આવું, બાકી નો આવું ભાઈ. આપણે તો ઠેકાણા વગર. નો આવતા. નો પ્રોબ્લેમ. તો એકચ્યુઅલી કેવું છે ખબર છે? શું છે હવે કે કુરિયર લેવાનું છે. પાર્સલ આવે છે વંદે માતરમમાં. એટલે મેડમ પાર્સલ લેવા નવસારી થી સુરત આવ્યા છે. નવસારીમાં ઊભી નથી રહેતી ટ્રેન. એટલે ફરજિયાત મારે આવવું પડ્યું. એવું છે? તમારે એકલાથી ઉપડે નહીં એમ? ઉપડે નહીં એટલે મારે આવવું પડ્યું. એટલે તું એકલી ઉપાડી લઈ. એકલી તમે છો ને? હું નહીં ઉપાડું. તું આવી એટલે તો સારું. લે જો મિત્રો, આ મને એકલા જવા દે એમ છે. હા જાન હું ક્યાં ના પાડું છું. ક્યાં ના પાડું? હા આપણે કાંઈ ફેર નહીં. એકચ્યુઅલી છે ને આપણે બોમ્બે વાળા ફઈને પુ આવે છે ને તો એને મળવા આવ્યા છીએ. અને એ લોકો મથુરા જાય છે. તો વંદે માતરમ ટ્રેનમાં એ લોકો આવે છે. એટલે આ સુરત આવી છે. અને પછી જુઓ તમે શું થાય છે. એ ફઈને ફૂડવાને મળીએ છીએ.
આગળ જોઈએ, પછી તમે સ્કીપ કરતા નહીં, કારણ કે તમને ઘણું જાણવા મળશે. જો આવે જો ઓગસ્ટ ક્રાંતિ વંદે માતરમ રાજધાની એક્સપ્રેસ. B2 આવે ને એટલે ત્યાં ઊભી રહી જાય, અહીંયા જ ઊભી રહે. ફુવા આવી ગયા છે, આપણે મળવા આવ્યા હતા ફુવાને. ફુવાને મળવા આવ્યા, હજી ઉતરે છે. ને ફુવાને બધા આવી ગયા છો. જો હવે ફઈને ફુવા જાય છો, 5 જ મિનિટ ટ્રેન ઊભી રહી. 9 ને 8 ને 7 થઈ છે, 3 મિનિટમાં ઉપડી જાય. જો હવે જાય છે. ટીંગાટા આવી છે બસમાં. 10 વર્ષમાં પહેલી વખત આવું બન્યું. જાય છે પાછા નવસારી, ગોકુલધામની નવસારી ધામ. ઉતરીને મળીએ, બરાબર. જો મિત્રો, માંડ 11 વાગ્યા રાતે પહોંચ્યા અમે ઘરે. મને કોઈ દી સુરત આવવાનું કહેતા નહીં. શાનું મુની બેઠી રહે ને મારી પહેલા તું દોડી હતી. મને થોડી ખબર હતી કે તમે નામે છે ને હાવ ઠેબા લેતી પાછી લઈ આવશો. મારે તો 4 વ્હીલ માં આવું જાવું. તું તો આખી જિંદગી 4 વ્હીલ માં ફેરીને એટલે કેટલા વર્ષથી નથી બેઠી બસ મને ટેવ ભૂલાઈ એવી હવે ટેવ પડી જાય. રોજ આવતી જાય માર ભેગી રોજ આવતી જાય ને ટેવ ફારી પાડી દે. જો આપણે છે ને વ્રજાનંદ મહોત્સવ ફુવાએ અને ફૈયે જો તારીખ 9 થી 15 શ્રીમદ ભાગવત સપ્તાહ જતીપુરામાં છે. અમે તમને ત્યાં જોવા મળશું મહિના પછી. અને અમે પણ જવાનો વિચાર છે, એટલે જાઉં 99% તો. જતીપુરા, ગોકુળ, મથુરા, બરસાનંદ બધું ફરી લઈને ભાઈ, દિલ્હી બિલ્લી. જો છે ને કંકોત્રી, નંદ મહોત્સવ છે. તારીખ પ્રમાણે હું છે ને બધું લખેલું છે. અને જો આવી રીતે પેકિંગ આવ્યું છે આમંત્રણનું. બધાના અલગ અલગ પેકિંગ આવ્યા છે. માથા દીઠ પેકિંગ આપ્યા છે, ઘર દીઠ. અને અંદર શું ખબર છે? અને અંદર છે ને બોટલો છે. જો આ બોટલ આ બધાને આપીશ. મુખવાસ નથી. આ ચાનો મસાલો છે, આ અચાર મસાલો છે, અને આ મિલ્ક એટલે કે દૂધ બનાવીને આપણે ગળ્યું એનો મસાલો. જો આ બધું આની અંદર બધા કંકોત્રીમાં સાથે ગિફ્ટ સાથે આપેલું છે. આયોજન બહુ મોટું છે મિત્રો. આપણે જવાનો વિચાર તો છે જ 110%. પછી કાળિયા ઠાકરની જેવી ઈચ્છા. અને સ્કીપ તો જોયું ને મિત્રો, આપણે ફઈને ફુવાને મળી આવ્યા. ખાસ હું એના માટે જ સુરત ગઈ હતી, કારણ કે અહીંયા છે ને જે ટ્રેનમાં આવતા હતા ને એ નવસારી સ્ટોપ હતો નહીં, એટલે મળવા માટે આપણે સુરત જ જવું પડે. એટલે ચેતનને મેં કીધું તમે તો ત્યાં જો જ છો, તમે ત્યાં રોકાઈ જાઓ અને હું અહીંથી સુરત આવી જશે. હું 6 વાગ્યાની જે ટ્રેન જાય છે ને એમાં બેસી ગઈ અને ત્યાં પછી ભેગા થઈ ગયા બધા, અને બધાને ફઈને ફુવાને મળી લીધું. તો આવું બધું હતું આજે. પણ વળતી વખતે જે અમે બસમાં આવ્યા ને જે ઠાકોરો લાગ્યો છે 2 કલાક ઊભા
અરે બાપરે બહુ ગરમી લાગી, કારણ કે સુરતમાં સિગ્નલ વધી ગયા છે એટલે વારે વારે બસ ઊભી રહી જાય. અને આપણને ખબર જ છે કે બસની સ્પીડ કેટલી હોય, 60-70 તો માંડ બસ ચાલે. એટલે અમને સુરતથી નવસારી આવતા છે ને 2 કલાક લાગી ગયા. 2 કલાક છે ને ઊભું આવવું પડ્યું. અને હું તો કેટલા વર્ષો પછી આવી રીતના બસમાં આવી છું. પહેલા બહુ બસમાં જતા, પણ પછી હવે 4 વ્હીલ છે તો 4 વ્હીલમાં જવા આવવાનું થાત, કારણ કે બસમાં બહુ ઓછું થાય. આમ તો ન થાય એવું જ છે. તો આવું હતું મિત્રો, આવો રહ્યો તો અમારો આજનો દિવસ. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં અમારી ચેનલ જો તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.